રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન જે પૂર્ણ થઈ ચૂક્યું છે। 1500 જેટલા ગેરકાયદેસર જે બાંધકામો હતા જેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે। આજે કાટમાળ ખસેડવાની કામગીરી ત્યાં હાથ ધરાશે। નદી કાંઠાના વિસ્તારમાં અને રોડ ઉપર કાટમાળ ખસેડવામાં આવશે। અને આજ મુદ્દે અમારા સંવાદદાતા મયુર સોની અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે। મયુર, જંગલેશ્વરમાં જે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું અને હવે આજે તેનું કાટમાળ હટાવાશે, વિગતો શું? લખમાં 2 દિવસની અંદર ઐતિહાસિક રૂપથી કહી શકાય પ્રકારે 1504 જેટલા ગેરકાયદે બાંધકામો હતા તેમને તોડી પાડવામાં આવ્યા છે। નદી કાંઠાના વિસ્તાર અને ટીપી રોડ ઉપર આવતા બાંધકામો છે એમને તોડી પાડવાની કામગીરી છે તે મદદથી પૂર્ણ કરી લેવામાં આવી છે। 4 મોટા બાંધકામો છે હજુ બાકી છે એવું તંત્રનું કહેવું છે। એને આજે ગણતરીની કલાકોની અંદર પૂર્ણ કરી લેવાશે। આજે સૌથી મોટી કાર્યવાહી કાટમાળ ખસેડવાની થશે, કારણ કે લગભગ 1 લાખ ટન જેટલો કાટમાળ છે એ આ ગેરકાયદે બાંધકામોનો ત્યાં ખડકાયેલો છે। આ તમામ કાટમાળ 2 દિવસની અંદર ખસેડી લેવામાં આવે એ પ્રકારની યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવશે। અંદાજિત 45,000 કરતા વધુ ફેરા છે એ ટ્રેક્ટરના કરવામાં આવનાર છે। આ તમામ કાટમાળ છે નજીકની ખાણ છે તેની અંદર ખસેડી દેવામાં આવશે અને ત્યારબાદ 1 સપ્તાહની અંદર જ આ જગ્યાએ મુખ્ય રોડ છે એ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે। જી બિલકુલ મયુર, આભાર આપ જોડાયા તે બદલ।